નમસ્કાર મિત્રો, આજે અમે લઈને આવ્યા છીએ ગુજરાત વિશેના 50 મહત્વના પ્રશ્નો જે તલાટી, પોલીસ, જીપીએસસી જેવી પરીક્ષામાં પૂછાઈ શકે છે. વિડિયો આખો જોતા રહેજો અને કેટલા પ્રશ્નોના જવાબ તમે આપી શકો છો તે ચેક કરો. ગુજરાતની રાજધાની કઈ છે? જવાબ છે ગાંધીનગર. ગુજરાતનો સૌથી મોટો શહેર કયો છે? જવાબ છે અમદાવાદ. ગુજરાતમાં કુલ કેટલા જિલ્લા છે? જવાબ છે 33 જિલ્લા. કચ્છ જિલ્લાની મુખ્ય મથક કઈ છે? જવાબ છે ભુજ. રાજકોટ જિલ્લાની મુખ્ય મથક કઈ છે? જવાબ છે રાજકોટ. ગુજરાતનો સૌથી મોટો જિલ્લો વિસ્તાર પ્રમાણે કયો છે? જવાબ છે કચ્છ. ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? જવાબ છે ડાંગ. ગુજરાતમાં કયો તહેવાર ખૂબ પ્રસિદ્ધ છે? જવાબ છે નવરાત્રિ. ઉત્તરાયણ ક્યારે ઉજવાય છે? જવાબ છે 14 જાન્યુઆરી. જન્માષ્ટમી કયા દેવતા સાથે સંબંધિત છે? જવાબ છે ભગવાન શ્રીકૃષ્ણ. રણોત્સવ ક્યાં ઉજવાય છે? જવાબ છે કચ્છમાં. ગુજરાતમાં તરણેતર મેળો ક્યાં ભરાય છે? જવાબ છે સુરેન્દ્રનગર જિલ્લામાં. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? જવાબ છે નર્મદા નદી. તાપી નદી કયા શહેર પાસેથી પસાર થાય છે? જવાબ છે સુરત. સાબરમતી નદી કયા શહેરમાં આવેલ છે? જવાબ છે અમદાવાદ. સરદાર સરોવર ડેમ કઈ નદી પર આવેલો છે? જવાબ છે નર્મદા નદી. ઉકાઈ ડેમ કઈ નદી પર આવેલો છે? જવાબ છે તાપી નદી. ધરોઈ ડેમ કઈ નદી પર આવેલો છે? જવાબ છે સાબરમતી નદી. ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? જવાબ છે મુન્દ્રા બંદર. કંડલા બંદર કયા જિલ્લામાં આવેલું છે? જવાબ છે કચ્છ જિલ્લામાં. અમદાવાદ કયા માટે પ્રસિદ્ધ છે? જવાબ છે કાપડ ઉદ્યોગ. સુરત કયા માટે જાણીતું છે? જવાબ છે હીરા ઉદ્યોગ. રાજકોટ કયા માટે જાણીતું છે? જવાબ છે મશીનરી ઉદ્યોગ. વડોદરા કયા માટે જાણીતું છે? જવાબ છે સંસ્કૃતિ અને શિક્ષણ. ભરૂચ કયા માટે પ્રસિદ્ધ છે? જવાબ છે ઔદ્યોગિક વિકાસ. ગીર જંગલ કયા જિલ્લામાં આવેલું છે? જવાબ છે ગીર સોમનાથ જિલ્લામાં. ગીર જંગલ કયા પ્રાણી માટે પ્રસિદ્ધ છે? જવાબ છે એશિયાટિક સિંહ. સોમનાથ મંદિર ક્યાં આવેલું છે? જવાબ છે ગીર સોમનાથ જિલ્લામાં. દ્વારકા કયા માટે પ્રસિદ્ધ છે? જવાબ છે ભગવાન શ્રીકૃષ્ણ મંદિર. પાલીતાણા કયા માટે પ્રસિદ્ધ છે? જવાબ છે જૈન મંદિરો. સાપુતારા ક્યાં આવેલું છે? જવાબ છે ડાંગ જિલ્લામાં. ગુજરાતનો દરિયાકિનારો કેટલો લાંબો છે? જવાબ છે લગભગ 1600 કિલોમીટર. ગુજરાતમાં સૌથી મોટું તળાવ કયું છે? જવાબ છે નળ સરોવર. લોથલ કયા માટે પ્રસિદ્ધ છે? જવાબ છે પ્રાચીન બંદર. ધોળાવીરા ક્યાં આવેલું છે? જવાબ છે કચ્છ જિલ્લામાં. અંબાજી મંદિર કયા જિલ્લામાં આવેલું છે? જવાબ છે બનાસકાંઠા જિલ્લામાં. પાવાગઢ કયા જિલ્લામાં આવેલું છે? જવાબ છે પંચમહાલ જિલ્લામાં. સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્યાં આવેલું છે? જવાબ છે નર્મદા જિલ્લામાં. સ્ટેચ્યુ ઓફ યુનિટી કોની પ્રતિમા છે? જવાબ છે સરદાર વલ્લભભાઈ પટેલ. ગુજરાતની મુખ્ય ભાષા કઈ છે? જવાબ છે ગુજરાતી. ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? જવાબ છે એશિયાટિક સિંહ. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? જવાબ છે ફ્લેમિંગો. ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે? જવાબ છે વડ. ગુજરાતનું રાજ્ય ફૂલ કયું છે? જવાબ છે ગંદો. ગાંધી આશ્રમ ક્યાં આવેલો છે? જવાબ છે અમદાવાદ. કચ્છનું રણ ક્યાં આવેલું છે? જવાબ છે કચ્છ જિલ્લામાં. ગુજરાતનો સ્થાપના દિવસ ક્યારે ઉજવાય છે? જવાબ છે 1 મે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવી જ જીકે વિડિયો માટે જોડાયેલા રહો.